વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 18 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 18 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં વિશ્વ અવાજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો વર્લ્ડ વોઇસ ડેની અહીંયા વાત થઈ છે મિત્રો એ દર વર્ષે 16 એપ્રિલે મનાવવામાં આવે મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ હાલમાં 15 એપ્રિલે વિશ્વ કલા દિવસ 14 એપ્રિલે વિશ્વ ચગાસ રોગ દિવસ 13 એપ્રિલે જલિયાવાલા બાગ નરસંહાર દિવસ અને 12 એપ્રિલે માનવ અંતરિક્ષ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં હાઇબ્રિડ પિચ ટેકનિકનો ઉપયોગ કરવાવાળો ભારતનો પહેલો સ્ટેડિયમ કયો બન્યો છે તો હાઇબ્રિડ પિચ ટેકનિક એનો ઉપયોગ કરવાવાળો ભારતનો પહેલો સ્ટેડિયમ બન્યો છે મિત્રો ધર્મશાળા સ્ટેડિયમ અને ધર્મશાળા સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો મિત્રો હિમાચલ પ્રદેશમાં આવેલું છે એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે ભારતના સૌથી ખૂબસૂરત મિત્રો સ્ટેડિયમની વાત કરીએ તો એ ધર્મશાળા સ્ટેડિયમનું એનું નામ આવે છે નીચે હાલમાં આવેલ ઇન્ડિયન સ્ટેટ રેન્કિંગ સર્વેમાં કયા રાજ્યે ગોવાને પછાડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે તો મિત્રો ઇન્ડિયન સ્ટેટ રેન્કિંગ હાલમાં બહાર પાડવામાં આવી છે અને એમાં આપણો ગુજરાત જે છે એ ગોવાને પછાડીને પ્રથમ સ્થાન મેળવ્યું બરાબર ટુરિસ્ટ માટેની મિત્રો આ એક રેન્કિંગ છે 2019માં ગુજરાત 7મા નંબરે હતું મિત્રો વાત કરીએ તો ગુજરાત આંતરરાષ્ટ્રીય પર્યટકોની સંખ્યામાં 3 ગણો જેટલો વધારો નોંધાયો છે હાલમાં કોને ચેન્નઈ વેલ્સ યુનિવર્સિટીએ ડોક્ટરેટની માનદ ઉપાધિ આપી છે તો ચેન્નઈ વેલ્સ યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની માનદ ઉપાધિ કોને આપવામાં આવી છે તો મિત્રો રામચરણ સાઉથના અભિનેતા છે રામચરણ એમને ચેન્નઈ વેલ્સ યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની માનદ ઉપાધિ આપવામાં આવી વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સારા ન્યૂઝ છે એક્ઝામ ટુડેની એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે એમાં તમે ગુજરાતના ઇતિહાસ ભૂગોળ ભારતના ઇતિહાસ ભૂગોળ જ્યોગ્રાફી ગ્રામર ઇંગ્લિશ રિઝનિંગ વ્યાકરણ પર્યાવરણ અર્થવ્યવસ્થા કરંટ અફેર્સ બધા જ વિષયોની મિત્રો તમે ટેસ્ટ આપી શકો ટાઈમ પ્રમાણે બરાબર આજના ટાઈમ ચાલશે સાથે સાથે LRD PSI માટે સ્પેશિયલી 100 માર્કના પ્રશ્ન સેટ પણ મૂકવામાં આવશે જે 1 કલાકમાં તમે એને સોલ્વ કરી શકો બરાબર જે રીતના સિલેબસ છે એ પ્રમાણે મૂકવામાં આવશે તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક જે છે મિત્રો આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે કરી શકો ડાઉનલોડ અથવા તો પ્લે સ્ટોરમાં જઈને એક્ઝામ ટુડે લખશો મિત્રો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો અથવા તો તમે 9510411961 પર કોન્ટેક્ટ કરીને પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો ખૂબ જ સારી એપ્લિકેશન છે અત્યાર સુધીમાં 500થી વધારે લોકોએ આનો ફાયદો ઉઠાવ્યો છે તમે પણ આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ફાયદો ઉઠાવો હાલમાં કેન્દ્ર સરકારની ગ્રીન ક્રેડિટ યોજના લાગુ કરવામાં કોણ ટોપ પર રહ્યું છે તો કેન્દ્ર સરકારની ગ્રીન ક્રેડિટ યોજના લાગુ કરવામાં મિત્રો કયો મધ્યપ્રદેશ ટોપ પર રહ્યું છે મધ્યપ્રદેશ નંબર 1 છે તેલંગાણા નંબર 2 છે અને છત્તીસગઢ નંબર 3 છે બરાબર છત્તીસગઢ નંબર 3 છે મિત્રો વાત કરીએ આપણે MP મધ્યપ્રદેશના CM છે મોહન યાદવ રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ હાલમાં ન્યાયમૂર્તિ સત્યેન્દ્ર સિંઘ મધ્યપ્રદેશના લોકાયુક્ત નિયુક્ત કરાયા ભારતના સૌથી બુજુર્ગ સ્લોથ ભાલુ બબલુનું ભોપાલના ઝૂમાં નિધન થયું છે મધ્યપ્રદેશમાં દેશની પહેલી સ્વસ્થ અને સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમનું ઉદ્ઘાટન કરાયું મધ્યપ્રદેશની કેબિનેટે રાણી દુર્ગાવતી અન્ન પ્રોત્સાહન યોજનાને હાલમાં મંજૂરી આપી છે હાલમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એ ક્વોન્ટમ ટેકનોલોજીના સહયોગ માટે કોની સાથે કરાર કર્યો છે તો મિત્રો રાઈટ આન્સર છે એમાં IIT મંડી સાથે બરાબર IIT મંડી રાઈટ આન્સર થશે હાલમાં કયા દેશના દીપેન્દ્ર સિંઘે 1 ઓવરમાં 6 સિક્સર મારવાનો રેકોર્ડ બનાવ્યો તો મિત્રો દીપેન્દ્ર સિંઘ નેગી કયા દેશના છે નેપાળ દેશના છે એમણે 1 ઓવરમાં 6 સિક્સર મારવાનો રેકોર્ડ બનાવ્યો છે કતર સામેની એક મેચમાં એનું આયોજન થયું હતું ઓમાન ખાતે તો નેપાળ રાઈટ આન્સર છે મિત્રો વાત કરીએ નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ કરન્સી છે રૂપિયા નેપાળના PM છે પુષ્પકમલ દહલ પ્રચંડ અને રાજ્યપાલ છે રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પૌંડેલ નેશનલમાં કોને IMF ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના MDના રૂપમાં નિયુક્ત કરાયા છે તો IMFના MDના રૂપમાં હાલમાં ક્રિસ્ટલિના જોર્જીવાને નિયુક્ત કરાયા બરાબર ક્રિસ્ટલિના જોર્જીવા રાઈટ આન્સર થશે આમાં ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ IMFનું પૂરું નામ છે હાલમાં કઈ સંસ્થાએ જાહેર આરોગ્ય માટે GENAI સંચાલિત ડિજિટલ હેલ્થ પ્રમોટર સારા લોન્ચ કર્યો છે બરાબર સારા
જનરલ એઆઈ સંચાલિત ડિજિટલ હેલ્થ પ્રમોટર સારા મિત્રો એ કર્યું છે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. WHOની સ્થાપના 7 એપ્રિલના રોજ થઈ હતી. હાલમાં બેરી બાલ્ડિયોનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો બેરી બાલ્ડિયો એમનું મિત્રો હાલમાં નિધન થયું છે. એ ભારતીય મૂળના સાઉથ આફ્રિકાના સંગીતકાર હતા. બરાબર, ભારતીય મૂળના સાઉથ આફ્રિકાના સંગીતકાર. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં એમનું નિધન થયું છે. હાલમાં સ્પેસ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો સ્પેસ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો રાઈટ આન્સર છે આમાં સંજના સાંગી. સ્પેસ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા સંજના સાંગી. હવે મિત્રો વાત કરીએ આપણે તો હાલમાં સ્લાઇસ એ નયનતારાને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. સ્પીડ પેટ્રોલ માટે BPCLએ નીરજ ચોપડાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ચેન્નઈ સુપર કિંગ્સે કેટરીના કૈફને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. મસાલા બ્રાન્ડ KPGએ કરીના કપૂરને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. સ્પર્શ CCTV બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે સોનુ સૂદ. બિસ્લેરી, ટીનો અને હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે દીપિકા પાદુકોણને. હાલમાં લોરેન્સ વોગને કયા દેશના નવા વડાપ્રધાન નિયુક્ત કરાયા? તો લોરેન્સ વોગને મિત્રો હાલમાં સિંગાપુરના નવા વડાપ્રધાન નિયુક્ત કરાયા છે. હાલમાં IPLની એક પારીમાં સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ કઈ ટીમે બનાવ્યો? તો મિત્રો હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL ચાલી રહ્યું છે. એમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે એક પારીમાં 287 રન બનાવ્યા. એના પહેલાં પણ આ રેકોર્ડ સનરાઇઝર્સ હૈદરાબાદના નામે હતું, જેમણે 277 રન બનાવ્યા હતા આ જ IPLમાં. હવે પોતાનો રેકોર્ડ તોડીને એમણે નવો રેકોર્ડ બનાવ્યો છે 287 રનનો. સનરાઇઝર્સ હૈદરાબાદ રાઈટ આન્સર થશે. હાલમાં કોને WEF એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 2024ની કક્ષામાં યંગ ગ્લોબલ લીડર નામિત કરાયા? તો હાલમાં કોને WEFની 2024ની કક્ષામાં યંગ ગ્લોબલ લીડર નામિત કરાયા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે અદ્વૈત નાયર. કોને? અદ્વૈત નાયર રાઈટ આન્સર થશે. બરાબર, અદ્વૈત નાયરને. નેશનલમાં મહિન્દ્રાએ કયા રાજ્યમાં 1200 કરોડ રૂપિયાની હાઇબ્રિડ ઉર્જા પરિયોજના સ્થાપિત કરવાની યોજના બનાવી? તો મહિન્દ્રા દ્વારા હાલમાં કયા રાજ્યમાં? મહારાષ્ટ્ર રાજ્યમાં 1200 કરોડ રૂપિયાની હાઇબ્રિડ ઉર્જા પરિયોજના સ્થાપિત કરવાની યોજના બનાવવામાં આવી છે. મહારાષ્ટ્રના CM છે મિત્રો એકનાથ શિંદે. મહારાષ્ટ્રના રાજ્યપાલ છે રમેશ બેસ. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. હાલમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર 2024 ડૉક્ટર પ્રદીપ મહાજનને મળ્યો. મહારાષ્ટ્ર સરકારે સ્વાસ્થ્ય અને શિક્ષાના ક્ષેત્રમાં AIના ઉપયોગ માટે ગૂગલ સાથે કરાર કર્યો. મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી વયોશ્રી યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં ભારત પેના નવા CEO કોણ બન્યા છે? તો ભારત પેના નવા CEO બની ગયા છે નલિન નેગી. બરાબર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મિત્રો CEOનું પૂરું નામ છે નલિન નેગી. રાઈટ આન્સર થશે. હવે આપણે વાત કરીએ નિમણૂકની. તો રાષ્ટ્રીય મહિલા હોકી કોચ બન્યા છે હરેન્દ્ર સિંહ. બ્રિટેને ભારતમાં પોતાની પહેલી મહિલા ઉચ્ચાયુક્ત બનાવી છે લિન્ડી કેમરૂનને. જગજીત પવાડિયા આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ નિયંત્રણ બોર્ડ માટે પસંદગી થઈ. SJVMના અધ્યક્ષ અને MD બન્યા છે સુશીલ શર્મા. હાલમાં દુનિયાનો સૌથી વ્યસ્ત એરપોર્ટ કોને જાહેર કરાયો? તો મિત્રો હર્ટફિલ્ડ જેક્સન એટલાન્ટા એરપોર્ટને દુનિયાનો સૌથી વ્યસ્ત એરપોર્ટ જાહેર કરાયો છે. વિદ્યાર્થી મિત્રો આતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 17/4/2024 વિશ્વ કલા દિવસ 15 એપ્રિલે કયા દેશના PMએ પોતાનો પદ છોડવાની જાહેરાત કરી? તો સિંગાપુર. કયા દેશના બેડમિન્ટન ખેલાડી જોનાટન ક્રિસ્ટીએ એશિયન બેડમિન્ટન ખિતાબ જીત્યો? તો ઇન્ડોનેશિયા. હાલમાં કોણે ACM ટ્યુરિંગ એવોર્ડ જીત્યો? તો એવી વિગડર્સને. કયા દેશે પાકિસ્તાનને યાત્રા માટે ખતરનાક દેશોની સૂચિમાં સામેલ કર્યો? તો UK કર્યો. DRDO અને ભારતીય સેનાએ MPATGM હથિયાર પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું છે રાજસ્થાનમાં. કયો દેશ 60% કુપ્રબંધિત પ્લાસ્ટિક કચરા માટે જવાબદાર દેશોની લિસ્ટમાં સામેલ થયો? ભારત. ભારતનો સૌથી મોટો એગ્રી વેસ્ટ આધારિત બાયો CNG પ્લાન્ટ કયા રાજ્યમાં બનાવવામાં આવશે? તો ઉત્તર પ્રદેશમાં. હાલમાં વિપ્રોએ કોને અમેરિકાની એક યુનિટના CEO નિયુક્ત કર્યા? તો મલય જોશીને. હાલમાં કોણે મોન્ટે કાર્લો માસ્ટર્સ ખિતાબ જીત્યો છે? તો સ્ટેફાનોસ સિસ્સીફાસે. હાલમાં કઈ કંપનીના CEO અર્જુન મોહને રાજીનામું આપ્યું છે? તો બાયજૂસના. 500 T20 સિક્સર મારવાવાળા પહેલા ભારતીય બન્યા છે રોહિત શર્મા. કોણે પોતાનો સંસ્મરણ નાઇફ લોન્ચ કરવાની જાહેરાત કરી છે? મિત્રો સલમાન રુશ્દીએ કરી. હાલમાં વોથી અનજુઆનને કયા દેશના અંતરિમ રાષ્ટ્રપતિના રૂપમાં નિમણૂક કરાયા? તો વિયેતનામ રાઈટ આન્સર છે. હાલમાં નેશનલ હાઉસિંગ બેંકના MD બન્યા છે સંજય શુક્લા. કેન્દ્ર સરકારે કોને 3 વર્ષ માટે UGCના સદસ્ય નામિત કર્યા? તો આશીષ કુમાર ચૌહાણ અને શ્રીધર વેમ્બુ રાઈટ આન્સર છે. ફ્રેન્ડ આતા રિવિઝનના પ્રશ્નો.
ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો ગુજરાત સરકાર કયા સ્થળે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપવાનું આયોજન કરી રહી છે? રાઈટ આન્સર તો મિત્રો આમાં ચારણકા ખાતે આજનો પ્રશ્ન છે. હાલમાં ગુજરાતના કયા શહેરની સુજની વણાટને જીઆઈ ટેગ મળ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.